7 વર્ષના હતા ને સેવા કરે. બરાબર. અત્યારે ભણતા નથી? ના. હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો, ઘણા સમયથી આપણે થોડા બિઝી હતા, હવે અત્યારે થોડા ફ્રી થયા છે. ઘણા જરૂરિયાતમંદ પરિવારો જે અત્યારે આપણે પેન્ડિંગ લિસ્ટમાં હતા, તો અત્યારે હવે મિત્રો આપણે ફ્રી થયા છે, તો દરેક પરિવારના ત્યાં આપણે મુલાકાત કરશું. અને એમાંનો એક કિસ્સો શંખેશ્વરથી 3 કિલોમીટર આવેલા રતનપુરા ગામની આ એક કહાની છે, જે હું તમને અત્યારે સંભળાવવા જઈ રહ્યો છું. તો અત્યારે મિત્રો એ રતનપુરા ગામમાં જઈ આપણે એ પરિવારને મળવું છે, અને આપણે એક એમની હૂંફ બનવી છે, અને આપણાથી બનતી મદદ કરી એને એક સહારો આપવો છે. તો ચાલો જલ્દીથી એ પરિવારની મુલાકાત કરીએ. જય માતાજી મિત્રો, હવે આપણે અત્યારે શંખેશ્વર તાલુકાના રતનપુરા ગામે આવી ગયા છે, જ્યાં બે દીકરીઓ માતા પિતા વિનાની છે. તમને હું મિત્રો તે બંને દીકરીઓની વાસ્તવિકતા જણાવું. આપણે તેમની સાથે વાત કરીને જેમની વાસ્તવિકતા જાણીએ. જય માતાજી. જય માતાજી. શું નામ તમારું? રતનબેન. અને બંને દીકરીઓનું નામ? એકનું નામ કુંદન ને એકનું નામ જુગની. હવે બંનેના માતા પિતાને શું થયું હતું? એટલે બે બીમાર હતા ને બે મરી ગયા. બરાબર બરાબર. કેટલી દીકરીઓ કેટલી વર્ષની હતી થયું હતું? 500 વર્ષની. ત્યારથી તમે દીકરીઓને મોટી કરી? બે ના કમીને ખવડાવું છું સાહેબ. બરાબર. અત્યારે તમે શું, તમે કઈ રીતની મજૂરી કરીને બધું કરો? અત્યારે આ ઓનારામાં બાજરી વાઢવા જઈ હતી, પછી આ બચકા વાઢવા જઈ અને પેટ ગુજારણ કરીએ સાહેબ. બરાબર. મિત્રો, હવે આજે આના માતા પિતા છે, તે આ માજીને દિયર થાય છે. હવે પોતે જુઓ આ ઉંમરે પણ જેવો મને હાલ એમને બતાવ્યું, મને કે જો બાજરી હાલ જ કે બાજરીનું ની કામ કરીને આવ્યા ને તો પાછળ જો ખાટલામાં હાલ કરીને કે મને કે હાલ જ મજૂરીએ જઈને આવ્યા. આપણાને તરત કીધું એમને. અને પોતે આટલી ઉંમરે પણ મજૂરી કરવા જાય છે પોતે. એટલે અને મોટી દીકરી એ કામે જાય? હા, બધા બે અમે ત્રણ. બરાબર બરાબર. અને તમે 3 આવી રીતના રહો છો? બરાબર બરાબર. રાંધી ખાય સાહેબ. બરાબર બરાબર. આ માજી એમ કે છે કે આ દીકરી જે મોટી દીકરી રહી અત્યારે કામે જાય છે, અને આ દીકરી અને માજી આ 5-7 વર્ષની દીકરી હતી. અત્યારે દીકરી એક દીકરી 17 વર્ષની છે અને બીજી દીકરી 15 વર્ષની છે. હવે આ જમાનામાં તમે જુઓ મિત્રો, આટલું પોતે ગણો ને આટલી ઉંમરે મહેનત કરીને આટલી દીકરીઓને મોટી કરવી અને સાચવવી, એ બહુ અદ્ભુત આ વાત કહેવાય, જેને અમને જાણીને પણ બહુ દુઃખ લાગ્યું. અમને ખરેખર રડવું આવી જાય એવી ઘટના છે. આજે અમે અહીંયા જાણ્યું અને બધું સાંભળ્યું તો અમને એમ થયું હું દર મહિને આ પરિવારની મુલાકાતે આવીશ, અને અમને મારાથી થતી અવશ્ય જે સેવા મારાથી થશે હું આ પરિવારની અહીંયા રતનપુરા ગામે આવીને કરીશ. અમારી રીતે અમે આ કરિયાણું બધું લઈને જ આવ્યા છે. જુઓ, તમારા માટે તેલ છે, ચવાણું છે, નાસ્તો બીજો બધો છે, લોટ છે, ઘઉં. અમારી રીતે અમે આવતા જ રહેશું અહીં કણ. બરાબર. હું દર મહિને તમારી મુલાકાત લઈશ. મારાથી જે થશે એ બધી હું તમારા લાયક, મારા લાયક જે સેવા એ બધી હું તમારા માટે કરીશ. પણ આપણે આ વિડીયો દ્વારા બધા માણસોને, જે સેવાભાવી મિત્રો, એમને પણ એક અપીલ કરી દઈએ કે તમે પણ અહીં રતનપુરા ગામે આવો. શંખેશ્વર તાલુકાનું રતનપુરા ગામ છે, શંખેશ્વરથી 2-3 કિલોમીટર દૂર છે. અને તમે આ પરિવારની મુલાકાત લો, અહીં આવો, બંને દીકરીઓને મળો, એમની વ્યથા જાણો, અને પછી તમે તમારી જાતે જ એમની સેવા કરો. બેન સાથે પણ આપણે વાત કરીએ અને તેમની દુઃખની વ્યથા જાણીએ. જુગની બેન પણ આપણાને કંઈક કહેવા માંગે છે. પહેલાં તો અમે જેવા આવ્યા જુગની બેન રડવા જ લાગ્યા. મતલબ કે એમને એક જાતનો ઉત્સાહ કે મારા માટે કોઈક માણસ અહીં આવ્યું છે. અમને જોઈને પહેલાં એમને રડવા જ લાગ્યા જુગની બેન. અને પછી કહ્યું કે અમારે માતા પિતા નથી અને બા અમને રાખે છે. એટલે અમે કહ્યું અમારાથી કે અમે દર મહિને અહીંયા આવશું ને અમારાથી જે તમતાર સેવા થશે અમે તમારા માટે કરશું. હવે જુગની બેનને જ પૂછીએ. બકા, તારે મોટી બેનનું નામ? કુંદન. બરાબર. અને તમે કેટલા વર્ષથી બા તમારી સેવા કરે છે? અમે 7 વર્ષના હતા ને સેવા કરે. બરાબર. તો પછી માજી ને બધા અત્યારે તમે કામે જાવ છો? બરાબર બરાબર. ભણવાનું? 10મું ભણી. 10મું ભણી. અને કુંદન બેન? એ 10મું. બરાબર. અત્યારે ભણતા નથી? ના. બરાબર બરાબર. ઘરમાં પાણી ને બધું પડતું હશે? અચ્છા, બરાબર બરાબર. અને બીજા લોકો મદદે આવતા હશે તમારી? તમે લોકો આવો અને અમારી સેવા આઈકણ કરો. છે જેઓ ખરેખર એક હૃદય સ્પર્શી આ ઘટના છે. અહીં પોતે બોલી નથી શકતા, પણ જરૂરથી અહીં રતનપુરા ગામે આવો. તમારા આત્માને એક એવો અંદરથી સંતોષ થશે કે ખરેખર કે અમે જે મા બાપ વિનાની દીકરીઓ છે
એ જોઈ અને દીકરીઓ અહીં રડવા લાગે છે. આપણાને એક વ્યથા જાણ કે અંદરથી જ એવું થાય છે કે ના, આપણે એક બહુ મોટું પુણ્યનું કામ કરી રહ્યા છે. એટલા માટે તમને પણ હું આ વિડીયો દ્વારા વિનંતી કરું છું કે તમારી જાતે જ તમે અહીંયા રૂબરૂ આવો અને આ બાળકીઓની સેવા કરો. આપણા પરિવારનો ભાગ જ છે આ દીકરીઓ રહી, આપણા પરિવાર જ ગણાય છે. એટલે હું તો આમની અવારનવાર આવતો જ રહીશ, એમને કરિયાણું પણ આપતો રહીશ. પણ એ બીજી એક આપણાને આશ્ચર્યની અને નવાઈની વાત, જો કે આશીર્વાદરૂપ વાત છે આ રહી, કે તમે આજુબાજુ બધા જોઈ રહ્યા છો માણસો, ગામ લોકો, તે પણ આમની સેવામાં જ આવે છે. અને મને એવું સાંભળવા મળ્યું કે આમને પરિવારની જેમ જ એક હિસ્સો છે ગામનો. રતનપુરા ગામ એમને બહુ પરિવારની જેમ જ રાખે છે. એમને ગમે ત્યારે જરૂર પડે તો રતનપુરા ગામ એમને પડખે જ છે. એટલે મને એક આ વાતનો બહુ આનંદ થયો કે ભગવાન ખરેખર દરેક જગ્યાએ હોય છે. જેનું કોઈ નહીં હોતું તેનો ભગવાન તો હોય જ છે. આખું ગામને હું ખરેખર બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રતનપુરા ગામનો. તો આ હતી મિત્રો રતનપુરા ગામના મા બાપ વિનાની બે દીકરીઓ એટલે કે જુગની અને કુંદનની કહાની. અને મિત્રો હું તમને પણ જણાવું છું કે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે આનાથી પણ વધારે એમને મદદ મળી રહે. અને ખાસ મિત્રો હું તમને પણ જણાવવા માંગુ છું કે કોઈ એવા પરિવાર જે તમારા આજુબાજુ હોય અને ખરેખર મિત્રો જરૂરિયાતમંદ પરિવાર હોય તો અમને જાણ કરો. આપણે શંખેશ્વરથી ઠાકર બ્રધર્સ આપણાથી બનતી એમની મદદ કરશું અને એ પરિવારનો આપણે એક ભાગ બનશું. ચાલો મળીએ નવા પરિવાર સાથે. જય ઠાકોરજી.